પ્રભાસપાડાના સોમનાથના સિંધી ઉત્તર પંચાયત તથા ઝૂલેલાલ ગ્રુપ સોમનાથ દ્વારા ચાલીસા ઉત્સવ 24 વર્ષથી ઉજવવામાં આવે છે। ઝૂલેલાલ ભગવાનને સવારે 7 વાગે દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો। પછી સવારે 10 થી 12 વાગ્યા સુધી કીર્તન ભજન કરવામાં આવ્યું હતું। પછી બપોરે 1 થી 3 સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। 4:30 વાગે શોભાયાત્રા નીકળી હતી। હિંગળાજ માતાજીના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું છે। ભાઈઓ તથા બહેનોએ રાસ ગરબા અને દાંડિયા રાસ સાથે ડીજેના નાદ સાથે ચોગાન શોકથી દરજીવાડા મેઘદૂત તાલુકા શાળા તેમજ સોમનાથ મંદિર થઈ ત્રિવેણી સંગમ, ત્યારબાદ મહાઆરતી અને મટકી પરવાન ત્રિવેણી નદીમાં કરવામાં આવી હતી। સિંધી સમાજના વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને ચાલીસા ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। સિંધી સમાજના લલિતભાઈ ધામેચા, મુકેશભાઈ ચાવરી, બંટીભાઈ તેમજ પ્રકાશભાઈ, હરેશભાઈ તેમજ સોમનાથના ઝૂલેલાલ ગ્રુપ દ્વારા ધામધૂમથી ચાલીસા ઉત્સવ સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું। જે કેસવી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।